દારૂ પીનાર લોકોને જ્યારે નશો ચડે છે ત્યારે ભાન ભૂલે છે અને ભાન ભૂલે છે ત્યારે કોઈકને કોઈક નુકસાન પહોંચાડે છે. રાજકોટમાં પણ આવી જ ઘટના ઘટી છે. રાજકોટમાં બે મિત્રો ભાન ભૂલે છે ત્યારે એક મિત્રને એક મિત્ર બોથડ પદાર્થ મારે છે અને ત્યાં બીજા મિત્રનું ઢીમ ઢળી જાય છે અને ત્યારબાદ પોલીસની તપાસમાં પૈસાની લેવડ દેવડ સામે આવે છે અને આ દારૂના નશામાં જ આ હાલત કરી હોવાની વિગતો સામે આવે છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો દારૂ પીનાર લોકો જ્યારે ભાન ભૂલે છે ત્યારે કોઈ પણ હદે જઈ શકે છે એવી ઘટનાઓ, એવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે બે મિત્રો દારૂ પીવે છે અને ભાન ભૂલે છે અને એકની હત્યા કરી નાખવામાં આવે છે. બનાવ છે રાજકોટના ધોરાજીનો. રાજકોટના ધોરાજીમાં વિક્રમ મકવાણા અને બટુક મકવાણા આ બંને મિત્રો છે અને આ બંને મિત્રો હોય અનેક વખત દારૂ પીવા માટે ભેગા જતા હોય છે. ત્યારે આ વખતે પણ આ બંને મિત્રો દારૂ પીવા માટે જાય છે, વધુ દારૂ પીવે છે. પરંતુ જ્યારે આ દારૂના પૈસા આપવાની વાત આવે છે ત્યારે આ વિક્રમ મકવાણા બટુકને કહે છે કે ભાઈ આ પૈસા તું આપી દે. બટુક પણ એવું કહે છે વિક્રમને કે તું આપી દે. આ બંને વચ્ચે રગઝગ થાય છે અને ત્યારબાદ આ વિક્રમ મકવાણા તેના મિત્ર બટુક મકવાણાને બોથડ પદાર્થ એટલે કે પથ્થર મારી તેને લોહી લુહાણ કરી નાખે છે અને ત્યારબાદ આ બટુક ત્યાં જ ઘટના સ્થળે જ તેનું મોત થાય છે અને ત્યારબાદ આ વિક્રમ મકવાણા તેની લાશને ગટરમાં નાખી દે છે. એક તરફ આ બંને મિત્રો અહીંયા ઝઘડી અને આ વિક્રમ તેના ઘરે જાય છે. બીજી તરફ આ બટુક નામ જે પરિવાર છે એ પરિવાર આ બટુકને શોધવા માટે જાય છે, પરંતુ આ બટુકનો કોઈ સમાચાર મળતા નથી. ત્યારે આ બટુકને શોધી લાવવા માટે પોલીસમાં આ પરિવાર ફરિયાદ આપે છે. ત્યારે પોલીસને આ લાશ મળે છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવે છે. ત્યારે આ વિક્રમ મકવાણા અને બટુક આ બંને રાત્રિ સમય દરમિયાન દારૂ પીવા માટે ગયા હતા અને ત્યારબાદ આ બંને વચ્ચે પૈસા આપવા માટે ઝઘડો થયો હોવાનું તપાસમાં ખુલે છે. ત્યારે એસપીએ શું કહ્યું છે તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તારીખ 25 જૂન 2025 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103A અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યું છે. આ કેસની વધુ તપાસ હવે પીએચડી કેએસ ગજ્જરના પાસે છે. સર, આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો, કઈ રીતે પકડવામાં આવેલો છે, ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે. હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડો થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી. મૃતક અને આરોપી વચ્ચે કોઈ કૌટુંબિક સંબંધ હવે સુધી આ લોકો મિત્રો. તમે એસપીને સાંભળ્યા એ મુજબ આ બંને મિત્રો છે. એકનું નામ છે વિક્રમ મકવાણા, બીજાનું નામ છે બટુક મકવાણા. આ બંને મિત્રો છે. અનેક વખત આ દારૂ પીવા માટે જતા હોય છે અને આ પીવા માટે ગયા હતા અને તે સમય દરમિયાન આ પૈસાની જે રકમ છે એ આપવા માટે આ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે આ દારૂ પીનાર લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમારા કુટુંબમાં કોઈ સભ્ય દારૂ પીતો હોય અને આ રીતે કોઈ મિત્ર સાથે જતો હોય તો તેને રોકશો નહીં, તો આવી ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે. એટલે
જાગૃત બનવાની જરૂર છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.